મિત્રો, શું તમે પણ કોક્રોચથી ખૂબ જ પરેશાન છો? ઘરોળીથી કંટાળી ગયા છો? શું કોક્રોચ એ તમારા ઘરમાં ખૂબ જ આતંક ફેલાવીને રાખ્યો છે? તો આજે હું લઈને આવી છું કોક્રોચ ભગાડવાનો ઘરેલું જબરદસ્ત ઉપાય. આનો જો તમે એકવાર ઉપયોગ કરી લેશો તો પછી ક્યારેય નહીં દેખાય ઘરોળી કે ક્યારેય નહીં દેખાય કોક્રોચ. જો તમે રાતે આનો ઉપયોગ કરી લેશો તો સવાર સુધી એક પણ કોક્રોચ અને ઘરોળી નહીં દેખાય. બધા કોક્રોચ ઘરોળી ભાગી જશે. આ છે માચીસ, અને માચીસ આ ₹1ની જ મળે છે. અને આ ₹1ની માચીસથી તમારા ઘરમાં સૌથી મોટી જે મુસીબત આવી છે ને એ દૂર થવાની છે. માચીસની જે દિવાસળી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. માચીસની અંદર જે દિવાસળીઓ છે એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે જોઈ લઈએ. તો દિવાસળીને બધી જ આપણે લઈ લેવાની છે. અને માચીસની દિવાસળીમાં આગળની સાઈડ ફોસ્ફરસ હોય છે જે કોક્રોચને ભગાડવા માટે જબરદસ્ત કામ કરે છે. તો શું કરીશું, એક લઈ લઈશું પોલિથીન આવી નાની અમથી, અને આ બધી જ દિવાસળીને આપણે આ પોલિથીનમાં મૂકી દેવાની છે. આપણે આગળનો ભાગ જે છે ને એ લેવાનો છે, એટલા માટે આપણે દિવાસળીને ભેગી કરીને મૂકીશું અને પછી આપણે એની ઉપર થોડું ખાંડીશું, એટલે આગળનો જે ફોસ્ફરસ છે ને એ બધું નીકળી જશે. એ દારૂખાનું જે કહેવાય એ નીકળી જાય, એટલે આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. એટલે આવી રીતે કરશો એટલે બધું એ નીકળી જશે અને એનો ઝીણો એવો પાવડર આપણે બનાવવાનો છે. મિત્રો, આ ઉપયોગથી આ જે રેમેડી અત્યારે બનાવવા જઈ રહ્યા છે એના ઉપયોગથી તમારા ઘરમાં નાના મોટા ઝીણા જીવજંતુ જે પણ હશે ને એ બધા જ કાયમ માટે જતા રહેશે. તો અહીંયા મેં દિવાસળીનો આગળનો બધો સાઈડનો ભાગ કાઢી લીધો છે. હવે આ તમે જોઈ રહ્યા છો આ ભૂકો છે, પણ એ હજી મોટો છે તો આપણે એને ઝીણો પાવડર કરી લેવાનો છે. મિત્રો, આગળ વિડીયો જોઈએ એ પહેલાં તમને બધાને મારી એક નમ્ર વિનંતી છે, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. અને તમે કયા ગામથી કયા શહેરથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આ ભૂકો થઈ ગયો છે, એને આપણે લઈ લઈશું એક કટોરીમાં. અત્યારે મેં એક માચીસનો ભૂકો લીધો છે. જો તમારા ઘરમાં વધારે પડતા 2-3 ઘર છે અને એમાં તમારે આ છાંટવું છે તો તમારે 2-3 માચીસનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ઝીણો એવો સરસ પાવડર થઈ ગયો છે. આને રાખીશું સાઈડમાં અને ફરીથી આપણે પોલિથીન લઈ લેવાની છે. અને હવે આપણે અહીંયા લઈ લેવાની છે ફિનાઇલની ગોળી. તો મેં એક માચીસ સામે એક ફિનાઇલની ગોળી લીધી છે. તમે જો 2 માચીસ વાપરો છો તો તમારે 2 ફિનાઇલની ગોળી લેવાની છે. ફિનાઇલની ગોળીને આપણે પોલિથીનની અંદર મૂકી દઈશું અને એને પણ આપણે આવી રીતે દસ્તાથી ખાંડી લેવાનો છે અને એનો પણ ઝીણો એવો પાવડર બનાવી લેવાનો છે. તો હવે અહીંયા પાવડર થઈ ગયો છે. ફિનાઇલની ગંધથી પણ કોક્રોચ અને જીવજંતુઓ ભાગી જતા હોય છે. ફિનાઇલની ગંધ પણ કોક્રોચને પસંદ નથી આવતી, એટલે એ એનાથી પણ દૂર રહે છે. તો અહીંયા 2 વસ્તુ આપણે થઈ ગઈ છે અને આ પાવડરને પણ આપણે એ જ બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે. અને હવે ફરીથી આપણે લઈ લેવાની છે પોલિથીન, તો એના એ જ રાખવાની છે. આને આપણે સાઈડમાં રાખીશું અને 4-5 આપણે લસણ લઈ લેવાનું છે. લસણના ફોતરા સહિત આપણે લેવાનું છે. એને પણ પોલિથીનની અંદર મૂકી અને સરસ એવી આપણે એની પેસ્ટ બનાવવાની છે. લસણના ફોતરામાં બહુ જ ગંધ હોય છે, એટલે આપણે લસણના ફોતરા સાથે જ પીસી લેવાના છે, જેથી કોક્રોચને એની ગંધથી દૂર જવું પડે. કેમ કે કોક્રોચ, કીડી, મકોડા, ઘરોળી, માખી, મચ્છર આ બધાને લસણની ગંધ પસંદ નથી હોતી. તેનાથી બધા જીવજંતુઓ ભાગી જાય છે. લસણ અહીંયા આપણે કૂટાઈ ગયું છે, તો હવે આપણે એને એ જ બાઉલમાં આપણે લઈ લેવાનું છે ચમચીની મદદથી. તમારી જોડે લસણના ફોતરા પડ્યા છે, લસણ નથી તો લસણના ફોતરા પણ ચાલે. તો લસણના ફોતરાને આપણે મિક્સર જારમાં પીસી શકીએ. આમ કૂટવાથી એ કૂટાશે નહીં, તો એનામાં તમે પીસી અને એનો પાવડર તમે લઈ શકો છો. તો અહીંયા 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું લસણ થયું છે, તો એને પણ આની અંદર ઉમેરી અને સારી રીતે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે. હજી પણ આની અંદર બીજી 2-3 વસ્તુઓ ઉમેરવાની છે, પરંતુ એ પહેલાં આપણે આને સરસ એવા મિક્સ કરી લેવાનું છે. અને લસણની જગ્યાએ તમે ડુંગળીના ફોતરાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા લઈ લેવાના છે લવિંગ. લવિંગ બહુ જૂના નથી લેવાના કે નથી તેનો પાવડર લેવાનો. લવિંગ આપણે ફૂલવાળા જ લેવાના છે અને લવિંગને આપણે તરત જ કૂટીને લેવાના છે. કૂટેલા રાખેલા પાવડરનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે એને ખાંડણીમાં ખાંડી લઈશું, એટલે આપણે એકદમ પાવડર જેવું બનાવીએ ને એવું આમાં બનાવી લેવાનું છે, પરંતુ તાજો જ ફ્રેશ જ વાપરવાનું છે. કેમ કે જો તમે પડી રાખશો ને તો એની સુગંધ જતી રહે છે, એટલા માટે. અને આપણે અહીંયા લેવાની છે એની સુગંધ જ. અને આ પાવડરને પણ આપણે આ જ બાઉલમાં નાખી અને સારી રીતે ફરીથી આપણે એને મિક્સ કરવાનું છે.
અને અત્યારે આ જે રેમેડી આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ રેમેડીને તમે બનાવીને રાખી શકો છો। તો મિક્સ થઈ ગયું છે સારી રીતે અને હવે આપણે લઈ લઈશું માચીસ। જે માચીસ આપણે લીધી છે ખાલી હતી દિવાસળીઓ લીધી એ જ માચીસમાં આપણે અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું આ બનાવેલો પાવડર અંદર ભરી દેવાનું છે। એનો ઉપયોગ શું છે એ આપણે આગળ જોઈશું। પહેલાં આપણે આને ભરીને સાઈડમાં મૂકી દઈએ। તો અહીંયા મારી જોડે 2 માચીસ ખાલી પડી છે તો 2 માચીસમાં હું ભરીશ। અને જો તમે આગળ તમે માચીસના બોક્સને ખાલી હોય એ ફેંકી દેતા હોય તો હવેથી પછી માચીસના બોક્સને ફેંકજો નહીં, કેમ કે ચોમાસું આવી રહ્યું છે। વરસાદની સિઝનમાં કોકરોચ માખી મચ્છર ખૂબ જ થતા હોય છે તો તમને આ ખૂબ જ ફાયદાકારક નીવડશે, એટલા માટે તો સાચવીને રાખજો। તો આપણે 2 બોક્સમાં આપણે ભરી લીધો છે આ પાવડર અને હવે આપણે લઈ લેવાનો છે 1 ગ્લાસ ભરીને પાણી સાદું જ લેવાનું છે નોર્મલ। અને આપણે આની અંદર હવે ઉમેરીશું સરસ એક સિક્રેટ વસ્તુ। એના પહેલાં આને આપણે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા પછી તમારા ઘરમાં જો ડેટોલ પડ્યું છે તો ડેટોલ લઈ લેવાનું છે। ડેટોલની ગંધથી પણ માખી મચ્છર એ આપણા આજુબાજુ પણ આવતા નથી, ઘરમાં આવવાની તો વાત દૂર જ રહી, ઘરની બહાર પણ નહીં આવે। તો હું અહીં અડધી ચમચી જેટલો ડેટોલ લઉં છું, કેમ કે મેં અહીંયા થોડું જ પાણી બનાવ્યું છે લિક્વિડ। જો તમે વધારે બનાવતા હોય તો 2 ચમચી જેટલું તમારે અહીંયા ડેટોલ ઉમેરવાનું છે। ડેટોલને ઉમેર્યા બાદ આપણે સારી રીતે એને મિક્સ કરી લેવાની છે। અહીંયા આપણે ડેટોલ ઉમેર્યું છે, એના બદલે તમે 1 ચમચી બોરિક પાવડર અને 1 ચમચી ખાંડ ઉમેરશો તો પણ ચાલે છે। કોકરોચ બોરિક પાવડરથી અને ખાંડથી પણ નજીક આવશે નહીં અને આવશે તો પણ એ જતા રહેશે। નાના બાળકો અને પાલતુ પ્રાણીઓથી આ લિક્વિડને તમારે દૂર રાખવાનું છે, કેમ કે ગમે તેમ પણ આની અંદર ડેટોલ અને ફોસ્ફરસ ઉમેરેલું છે એટલા માટે। હવે આપણે લઈ લેવાની છે આવી ચમચી અથવા તો કોઈ પણ ધારદાર વસ્તુ, એને ગરમ કરીને આપણે બોટલના ઢાંકણ પર આવી રીતે કાણા પાડી લેવાના છે। પાણીની બોટલનું ઢાંકણ મેં લીધું છે, તમારી જોડે પડી હોય એક્સ્ટ્રા તો એ બોટલ લઈ લેવાની છે અને આવા ઝીણા ઝીણા હોલ પાડી દેવાના છે। અને પાણીની બોટલ તો લગભગ બધાના ઘરમાં પડી જ રહેતી હોય છે, વેસ્ટ હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાણીની જ બોટલ લીધી છે અને આ લિક્વિડ અને પાણીની બોટલને એને ઢાંકણને અત્યારે આપણે સાઈડમાં રાખીશું અને લઈ લેવાની છે એક સેફ્ટી પિન। સેફ્ટી પિનનો શું ઉપયોગ છે એ પણ આપણે જોઈ લઈએ। સેફ્ટી પિનને ખોલીને આપણે જે માચીસમાં જે પાવડર ભર્યો છે એ લઈ લેવાનો છે અને એ માચીસ ઉપર આપણે ઝીણા ઝીણા આપણે કાણા કરવાનો છે। એનો ઉપયોગ પણ આપણે અત્યારે જોઈ લઈએ છીએ। કાણા શું કામ શેના માટે કરીએ છીએ મિત્રો, તમે 10-15 માચીસના સળિયાના માથા કાઢીને થોડા પાણીમાં 2-3 કલાક પલાળો। તે પાણી કોકરોચ આવે એ જગ્યાએ સિંકની નીચે ડ્રેન પાસે ખૂણામાં સ્પ્રે કરો તો પણ ચાલે। માચીસને સળગાવી અથવા તો આગ લગાડીને કોકરોચ ભગાડવાનો પ્રયાસ ક્યારેય કરશો નહીં, તે આગ લાગવાનો જોખમ ઊભો કરી શકે છે। તો હવે આપણે આ લિક્વિડને ગાળી લીધું છે અને આપણે જે પાણીની બોટલ લીધી છે એની અંદર આપણે ભરી લેવાનું છે અને પછી જે કાણાવાળું ઢાંકણ છે એની ઉપર આપણે ઢાંકી દેવાનું છે। અને આનો ઉપયોગ હવે જોઈએ કે ક્યાં ક્યાં કરવાનો છે। મેં તો અહીંયા આવી રીતે પાણીની બોટલમાં તમને બતાવ્યું છે। તમારી જોડે ના હોય સ્પ્રે બોટલ તો મારી જોડે સ્પ્રે બોટલ હતી, પરંતુ મારે તમને આ બતાવવું હતું કે આનામાં પણ આપણે સ્પ્રે જેવું જ કામ થાય છે, એટલા માટે મેં તમને આ ટિપ્સ પણ બતાવી। તો મિત્રો હવે જ્યાં જ્યાં પણ કોકરોચની સમસ્યા છે, ઝીણા ઝીણા પણ વંદા આવતા હોય છે ને, તો જ્યાં જ્યાં પણ આવતા હોય ને, ખાસ કરીને કિચનમાં આવે છે તો ત્યાં આપણે આ માચીસને મૂકી દેવાનું છે। એની અંદરથી જે ગંધ આવતી રહેશે ને એના લીધે નાના નાના કીડી મકોડા કે કોકરોચ આવશે જ નહીં। ખાસ કરીને રસોડામાં જ વધારે પડતા આ બધા જીવજંતુઓ ફરતા હોય છે અને ખાવામાં પણ આવે એ જોખમ હોય છે, એટલા માટે આવી રીતે મૂકી દેવાનું છે। અહીંયા મેં એક ડાઇનિંગ ટેબલ પર પણ મૂકી દીધી, જેથી આજુબાજુ માખ મચ્છર કીડી મકોડા ઘરોડી કંઈ જ આવે નહીં। આવી રીતે તમારે 2-3 માચીસ ભરીને મૂકી દેવાની છે અને રસોડાની સિંકમાં પણ આપણે જે લિક્વિડ બનાવીને તૈયાર કર્યું ને એ આવી રીતે છાંટી દેવાનું છે। રાત્રે તમારે આવી રીતે છાંટી દેવાનું, તો સવાર સુધીમાં કોકરોચ તમને ભાગેલા અથવા તો ત્યાં જ બેહોશ થઈને પડેલા દેખાશે। ખાસ કરીને કપડાં ધોવાનું જે આ ચોકડી હોય અથવા તો ગટરની લાઈન હોય, ગટરનું ઢાંકણ હોય, ત્યાં પણ આને છાંટી દેવાનું, જેથી કોકરોચ બહાર આવવાનો પ્રયાસ કરે તો પણ આવે નહીં, અંદરથી જ જતા રહે। તો આવી રીતે બધી જ જગ્યાએ જ્યાં જ્યાં બાથરૂમમાં પણ તમારે આવી રીતે છાંટી દેવાનું છે, તો કોકરોચ ક્યાંય પણ તમને જોવા નહીં મળે। સાથે સાથે કીડી મકોડા ઘરોળી પણ ભાગી જશે। તો આ ઉપાય કરવા જેવો છે મિત્રો, જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ ઉપાય સક્સેસ જેવો લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। બનાવીને જ ફરી
પછી તમે મને જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારો આ ઉપાય જે છે કેટલા લોકોએ યુઝ કર્યો છે અને કયા ગામથી કયા શહેરથી જુઓ છો એ તો ખાસ કરીને તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવો. તો મળીએ છીએ નવા કોઈ વિડીયો સાથે.